સમાચારના અંતમાં જો વાત કરવામાં આવે તો શ્રીલંકામાં 1970ના દાયકા બાદ સૌથી ભયાનક વરસાદ પડ્યો છે. મુશળધાર વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ અનેક લોકોના ભોગ લીધા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પીએમ મોદીએ મદદનો હાથ લંબાવ્યો છે. એટલું જ નહીં પરંતુ મદદ માટે ઇન્ડિયન નેવીને પણ પહોંચી છે. ત્યારે કેવી છે શ્રીલંકાની હાલની પરિસ્થિતિ, જે આ ખાસ વિશેષ અહેવાલમાં. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી અને કાટમાળ, લોકોમાં ભયનો માહોલ. ક્યાંક મકાનો તણાયા તો ક્યાંક લોકો દટાયા. આ દ્રશ્યો છે શ્રીલંકામાં ત્રાટકેલા મુશળધાર વરસાદના. 1970ના દાયકા બાદ સૌથી વધુ વરસાદ ત્રાટક્યો છે, જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 120થી વધુ લોકો લાપતા છે. જ્યારે 7 જિલ્લાઓમાંથી 20,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂરના કારણે હજારો મકાનો પણ નાશ પામ્યા છે, તો અનેક મકાનો વેરવિખેર પણ થઈ ગયા છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકામાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ટ્વીટ કરી મદદનું આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલ જાનમાલ અને સંપત્તિના નુકસાન પર ભારત દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને શ્રીલંકાના ભાઈઓ અને બહેનો સાથે છીએ. નૌસેનાના જહાજ રાહત સામગ્રી સાથે રવાના કરાયા છે. રાહત સામગ્રીનું એક જહાજ આજે અને એક જહાજ રવિવારના કોલંબો પહોંચશે. શ્રીલંકામાં તાત્કાલિક રાહત પહોંચાડવા ભારતીય નૌસેના કામે લાગી ગઈ છે, જે માટે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં તૈનાત આઈએનએસ કિર્ચને કોલંબો તરફ રવાના પણ કરાઈ છે. આ સિવાય કપડાં, દવા અને પાણી જેવી જરૂરી ચીજવસ્તુઓ સાથે આઈએનએસ જલાશ્વ પણ વિશાખાપટ્ટનમથી રવાના થઈ ગયું છે, જે જહાજમાં રાહતની સામગ્રી સાથે મેડિકલ ટીમ અને હેલિકોપ્ટર પણ કોલંબો મોકલવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ નુકસાન ગાલે જિલ્લામાં થયું છે, જેમાં 7,000થી વધુ લોકો પૂરમાં ફસાયા છે. શ્રીલંકા દ્વારા આ તમામ જિલ્લાઓમાં રાહત અને બચાવનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી પૂરથી પ્રભાવિત કેટલાક વિસ્તારો સુધી બચાવ ટીમ પહોંચી શકી નથી. શ્રીલંકાએ વાયુસેના અને નૌસેના પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર અને નૌકાઓ દ્વારા રાહત પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. મોસમ વિભાગના પ્રમુખ RS જયશેખરના જણાવ્યા પ્રમાણે 500થી 600 મિલીમીટર જેટલો મુશળધાર વરસાદ પડતા આ હોનારત સર્જાઈ છે અને હજી પણ કેટલાક દિવસો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે શ્રીલંકા પર આવી પહોંચેલી આ વરસાદી આફતનો ખતરો હજી પણ લોકોના માથે મંડરાઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જવાના સૂચનો પણ અપાયા છે, જેથી કરીને મુશ્કેલીના સમયે તેનો સામનો કરી શકાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.